ડભોઈ માંગ હોળી ધૂળેટીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી છતાં બજારોમાં હજુ પણ મંદીનો માહોલ. ડભોઈ માંગ રંગોના પર્વ હોળી અને ધૂળેટીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડભોઈ શહેરના મુખ્ય બજારોમાં દર વર્ષ જેવી રોનક હજુ સુધી જોવા મળી રહી નથી. બજારોમાં ગ્રાહકોની પાંખી હાજરીને કારણે વેપારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા છે. ડભોઈના મુખ્ય વેપારી વિસ્તારો જેવા કે ટાવર બજાર, લાલ બજાર તેમજ એસ.ટી. ડેપો પાસેના બજારો જેવા તમામ વિસ્તારોમાં વેપારીઓએ હોળી નિમિત્તે વિશેષ સ્ટોલ લગાવ્યા છે, જેમાં વિવિધ પ્રકારની રંગબેરંગી પિચકારીઓ, પ્રાકૃતિક અને કેમિકલયુક્ત રંગો, તેમજ હોળીના પરંપરાગત પ્રસાદ ગણાતા ખજૂર, કોપરા, ધાણી, ચણા અને પતાસાની દુકાનો સજાવવામાં આવી છે. જો કે, આટલી તૈયારીઓ છતાં ગ્રાહકોની ભીડ ન દેખાતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. મોંઘવારી અને કમોસમી વરસાદના બેવડા માર આ વર્ષે ઘરાકી ઓછી રહેવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હોળીની ચીજવસ્તુઓમાં 10-15% ભાવવધારો જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા ખરીદીમાં કાપ મૂકી રહી છે. દર વર્ષે આ સમયે બજારમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી, પણ આ વખતે બજાર સાવ સુમસામ છે. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, જેની અસર અત્યારે વેપારમાં દેખાઈ રહી છે. સ્થાનિક વેપારી હવે એ જોવાનું એ રહે છે કે હોળીના છેલ્લા 2-3 દિવસોમાં બજારમાં ગરમાવો આવે છે કે કેમ. ખાલી માલનો તમારો પાડવો હોય તો પાડો બદલા